બેન્કિંગ સ્પેસમાંથી આઈડીએફસી ફર્સ્ટ બેંક અને યુ સ્મોલ ફિનાન્સ બેંક આજે નેગેટિવ સેટઅપ બતાવી રહ્યા છે. સૌથી પહેલાં આઈડીએફસી ફર્સ્ટ બેંકની વાત કરી લઈએ તો અહીંયા હેરાફેરીથી જોડાયેલ જે મુદ્દો છે એ માત્ર ચંદીગઢ બ્રાન્ચ સુધી જ આપણને સીમિત રહેતો દેખાઈ રહ્યો છે. આ મુદ્દે કોલ પણ થયો હતો કંપનીનો, જેમાં સિનિયર મેનેજમેન્ટનો કોઈ હાથ નથી તેવું મેનેજમેન્ટનું કહેવું છે. બેંક પાસે પર્યાપ્ત મૂડી અત્યારે હાજર છે અને આ મુદ્દે તત્કાલ કાર્યવાહી માટે KPMG એમને ફોરેન્સિક ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે બેંકની કુલ ડિપોઝિટની જો વાત કરી લઈએ તો હરિયાણા સરકારની 0.5% હિસ્સેદારી બેંકની કુલ ડિપોઝિટમાં રહેતી દેખાઈ રહી છે અને ધોખાધડીની રાશિ જે પણ હશે, મેનેજમેન્ટ કહી રહ્યા છે કે તેઓ તેમને પ્રોફિટ એન્ડ લોસમાં શામેલ અહીંયાથી કરતા જોવા મળશે. પણ જે આરોપો લાગવામાં આવ્યા છે એને કારણે થોડું નેગેટિવ સેટઅપ આપણને અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ EU સ્મોલ ફિનાન્સ બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા અમુક ફિક્સ ડિપોઝિટના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો બેંક પર લાગ્યા છે અને એને લીધે હરિયાણા સરકારે તેમને પેનલથી હટાવી દીધું છે, બેંકને હટાવી દીધી છે. હવે આમાં કંપની તરફથી, મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે બેંકના ખાતાઓ જે છે એ નિર્ધારિત ધોરણો અને KYC ધોરણોના અનુસરીને ખોલવામાં આવ્યા છે. આ સાથે જ બધા વ્યવહારો જે છે તે સંબંધિત સરકારી વિભાગો દ્વારા અહીંયાથી કરવામાં આવે છે. એટલે ઘણા બધા લોકોને સાથે લઈને તેઓ અત્યારે કામકાજ કરી રહ્યા છે તેવું મેનેજમેન્ટ કહી રહ્યા છે. શરૂઆતી તપાસમાં અહીંયા પણ કોઈ છેતરપિંડી કે અનિયમિતતાનો સંકેત નથી મળી રહ્યો, પણ બેંકના બોર્ડને ઓલરેડી આ મુદ્દે જાણકારી આપવામાં આવી હતી અને હવે ખાસ કરીને નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે કેટલાક કર્મચારીઓ જે છે તેમને પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બેંક તરફથી એવું કહેવામાં આવ્યું છે, મેનેજમેન્ટ તરફથી એવા નિવેદન આવ્યા છે અને ફરીથી પેનલમાં સ્થાન મેળવવા માટે બેંકના જે મેનેજમેન્ટ છે તે અહીંયાથી હરિયાણા સરકાર સાથે વાતચીત ચાલુ રાખતા જોવા મળશે. પણ જે રીતે નેગેટિવ ન્યૂઝ આપણને મળતા દેખાઈ રહ્યા છે, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ છે, જ્યાં IDBI બેંકમાં જો ઓલમોસ્ટ લોઅર સર્કિટ આપણને બનતી દેખાઈ હતી અને EU સ્મોલ ફિનાન્સ બેંકમાં ઓલમોસ્ટ 7%થી વધારાનો ઘટાડો આજના દિવસે બન્યો છે.